પાટણનું નામ પડે એટલે આપણા મનમાં એક જ વાત આવે, પાટણના પટોળા. પરંતુ આજે હું તમને પાટણની એક એવી વાત કહેવા જઈ રહી છું જે કદાચ તમે નહીં જાણતા હો. જેમ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય અને સંકલ્પ હોય તો સીમાડા ઓળંગાય. પાટણના મહાદેવપુરા ગામની દીકરીઓએ આ કહેવતને સાચી કરી બતાવી છે. એક સમયે જ્યાં દીકરીઓને નાની વયે પરણાવી દેવાતી હતી, ત્યાં આજે બાળ લગ્નોની સાંકળો તોડીને ગામડાના એક સામાન્ય મેદાનથી આ દીકરીઓ આજે નેશનલ લેવલ સુધી રમી રહી છે અને પોતાના સપના પૂરા કરી રહી છે. જ્યાં દીકરીઓનું ભવિષ્ય માત્ર ઘરકામ અને બાળ લગ્નો સુધી સીમિત માનવામાં આવતું હતું, ત્યાં ફૂટબોલના એક બોલે આખી તસવીર બદલી નાખી છે. પણ આ ક્રાંતિ પાછળ હાથ છે તેમના શિક્ષક અને કોચ રંગતજી ઠાકોરનો, જેમણે 2010થી આ દીકરીઓને મફત કોચિંગ આપીને ઘડવાનું કામ કર્યું છે. 2010થી જ્યારે ખેલ મહાકુંભ શરૂ થયો ત્યારથી મેં ફૂટબોલની શરૂઆત કરી હતી અને 2010થી આજ સુધી લગભગ 52 છોકરીઓ અમારી નેશનલ કક્ષાએ રમેલી છે અને એ નેશનલ કક્ષાએ રમેલી છે એમાંથી 20 છોકરીઓ એવી છે કે જે નેશનલ મેડાલિસ્ટ પણ છે અને લગભગ રાજ્ય સ્તરની જે સ્પર્ધાઓ છે એની અંદર 60 જેવી સ્પર્ધાઓ એવી છે કે જેની અંદર અમે 1 થી 3ની અંદર નંબર પાડેલો છે, એટલે કે 60 જેવી સ્પર્ધાઓની અંદર અમે ટ્રોફી મેળવેલી છે. અમારી શાળાની અંદર એક રમતગમત સ્પર્ધા ચાલી રહી હતી, એની અંદર વ્યાયામ શિક્ષક તરીકે રાજુભાઈ ચૌધરી કરી હતા. એમને મને પ્રેરણા આપેલી કે તારી જોડે ફૂટબોલ પડ્યો છે અને એ ફૂટબોલ અમને ગુજરાત પોલીસે દરેક સ્કૂલની અંદર ફ્રીમાં આપેલો હતો. તો એ ફૂટબોલથી પહેલી વખત ખેલ મહાકુંભની અંદર ટીમ નાખી હતી. પાટણના મહાદેવપુરા ગામથી શરૂ થયેલી આ કહાની માત્ર ફૂટબોલની નથી, પણ દીકરીઓની આત્મનિર્ભરતા અને સાહસની છે. 100થી વધુ ખેલાડીઓ અને 52થી વધુ નેશનલ મેડલ. વર્ષ 2010માં મહાદેવપુરાની પ્રાથમિક શાળામાં શિક્ષક અને કોચ રંગતજી ઠાકોરે દીકરીઓને વિનામૂલ્યે ફૂટબોલની તાલીમ આપવાની શરૂઆત કરી હતી. ગુજરાત પોલીસ દ્વારા મફત મળેલા ફૂટબોલ અને ખેલ મહાકુંભથી શરૂ થયેલી આ પહેલ આજે એક મોટું અભિયાન છે. આજે ગામની 100થી વધુ દીકરીઓ મેદાન પર સ્વેગ સાથે ફૂટબોલ રમે છે. 52થી વધુ ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધાઓ સુધી પહોંચી છે, જેમાંથી 22 દીકરીઓએ નેશનલ લેવલે મેડલ અને ટ્રોફી જીતીને ગામનું નામ રોશન કર્યું છે. પહેલા જ્યારે ગામમાં ભણવાનું ને રમવાનું એવું ઓછું હોય ત્યારે છોકરીઓને નાની ઉંમરમાં લગ્ન કરાવી દેતા હતા. જેમ કે અત્યારે અમારા ગામમાં ફૂટબોલ રમવાનું ચાલુ છે, તો છોકરીઓની ભણવાનું પણ આગળ ચાલુ છે અને રમવાનું પણ, જેથી તેમના બાળ લગ્ન નથી થતા. હું ફૂટબોલ ધોરણ 5થી ચાલુ કર્યું હતું, ત્યારે પછી મને સર જિલ્લામાં લઈ ગયા ત્યારે મેં પહેલો નંબર પડ્યો. પછી સ્ટેટ લેવલે ગયા ત્યારે બી પહેલો પડ્યો, તો પછી અમે નેશનલમાં ગયા હતા. તો 2019માં અજમેર ખાતે ગયા ત્યારે અમારે નેશનલમાં બીજો નંબર પડ્યો હતો. ખેલાડી કામુબેન ઠાકોરે પીટીસી પૂર્ણ કરી ગ્રેજ્યુએશન સાથે નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. શિષ્યવૃત્તિના મદદથી તે પોતાના અભ્યાસ અને રમત વચ્ચે યોગ્ય સંતુલન જાળવે છે. રમતગમતનું વાતાવરણ ઊભું થવાથી દીકરીઓ શાળામાં ટકી રહી છે અને બાળ લગ્નો અટકાવવામાં મોટી રાહત મળી છે. 13 વર્ષની ઉંમરે રમત શરૂ કરનાર ભાવનાએ અજમેર નેશનલ ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. મેડલ્સ અને ટ્રોફીથી આગળ વધીને ફૂટબોલે મહાદેવપુરાની દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાના નવા દરવાજા ખોલી આપ્યા છે. આ દીકરીઓની સફળતા સાબિત કરે છે કે જો તક અને યોગ્ય માર્ગદર્શન મળે તો ગામડાનું મેદાન પણ રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો રસ્તો બની શકે છે.